Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. નવા વર્ષના નવલા દિવસોમાં, નવા માસમાં પ્રભુ આપણને દોરી રહ્યા છે, ચલાવી રહ્યા છે. હાલેલુયા. અને પ્રભુમાં આનંદ કરીએ, સ્તુતિ કરીએ, કેમ કે જ્યારે આપણા દોરનાર પ્રભુ છે, આપણે જ્યારે તેમની પાછળ ચાલી રહ્યા છે, આપણો વિશ્વાસ છે, તો બીવાની, ગભરાવાની જરૂર નથી. હાલેલુયા. પ્રભુનું વચન આ માસમાં આપણી પાસે છે. કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. હાલેલુયા. મિત્રો, વચન કે છે આપણી અરજો આભાર સ્તુતિ સાથે આપણી અરજો ઈશ્વરને જણાવીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, બહુ ગહેરી ઊંડી સમજ છે આ બાબતમાં. અને આ સમયમાં મેં બહુ નજદીકથી આ બાબતને મહેસૂસ કરી. મેં મારા ઘણા બધા એવા વહેલાઓ અથવા જેમના પર મને ભરોસો છે, એમને મેં ઘણી બધી અરજો કરી હશે, પણ ક્યારેક એ ફૂલફિલ થઈ, ક્યારેક એનો નકારાત્મક જવાબ મળ્યો. અને પૂરા વિશ્વાસથી, પૂરા અનુભવથી હું તમને આ જણાવી રહ્યો છું કે જ્યારે આપણે માણસોને હાક મારીએ છીએ, ત્યારે ઘણી બધી વખત માણસો તમને પ્રત્યુત્તર આપતા નથી. ચોક્કસ એવા પણ મનુષ્ય છે કે જ્યાં સુધી તેમને તમારી પાસે ફાયદો દેખાય, તેમનું ભલું થતું હોય, તેમના પરિવારનું ભલું થતું હોય, તેમના બાળકોનું ભલું થતું હોય, એક ઉદ્દેશ તેમનો તમારી પાસેથી પ્રાપ્ત થતો હોય, ત્યાં સુધી એ તમારી સાથે છે. પણ જ્યારે તેમનો ઉદ્દેશ પૂરો થઈ જાય, ત્યારબાદ તેઓ આપણી તરફ જોતા નથી. બીજી તરફ એવા પણ લોકો છે કે જેઓ સાંભળીને અનસુની કરે છે, કહ્યા કરે, બોલ્યા કરે. અને ઘણા એવા પણ લોકો છે કે તમારો સાથ સાંભળીને ગમે તેટલે દૂર હશે ત્યાંથી દોડી આવશે. અને એ ઈસુના છે, એ પ્રભુના છે. હાલેલુયા. અને માટે એ આપણા જીવનમાં આદત પાડીએ કે આપણે આપણી અરજો ઈશ્વરને જણાવીએ. હાલેલુયા. ઘણી બધી વખત માણસો પ્રત્યુત્તર નથી આપતા, ત્યારે એમાં શીખવા મળે છે વાલા મિત્ર. એમાં દુઃખી થવાની જરા પણ જરૂર નથી. હું ક્યારેય દુઃખી નથી થતો. હા, મનમાં લાગે કે આમને મેં હાક મારી પણ એમણે સાંભળી નહીં, પરંતુ વાલા મિત્ર, એમાં પ્રભુ કહે છે, મને હાક માર, મને બહુ પાડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જે તે સમયમાં થઈને આપણે પસાર થતા હોય, એ બધામાં પ્રભુના કામને પણ આપણે પ્રાધાન્ય આપવાનું છે. આપણી જવાબદારી પણ આપણે પૂરી કરવાની છે. અને આપણે આપણા વ્યક્તિગત જીવનમાં પણ ઈસુની પાછળ ચાલવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નવા વર્ષમાં કદાચ દાડા કપરા છે, મુશ્કેલ રૂપ છે, તહેવાર ગયા છે, આર્થિક પ્રશ્નોમાં તમે આવી ગયા છો, જોબના પ્રશ્નો છે, જોબ ચાલી ગઈ છે, ઘરના પ્રશ્નો છે, આત્મિક જીવનની અંદર ખાલીપણું લાગી રહ્યું છે,
સંસારિક જીવનમાં પ્રશ્નો છે, દુઃખો છે, મુશ્કેલીઓ છે, લડાઈ ઝઘડા છે. પણ વાલા મિત્રો, આપણી દ્રષ્ટિ પ્રભુ પર રાખીએ અને આપણી અરજો આપણે ઈશ્વરને જણાવીએ. અને ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ આપણને ખાલી હાથે તેમની પાસેથી પાછા મોકલશે નહીં. જ્યારે આ ઓડિયો હું રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે મારા મનમાં પણ એવો ભાર છે, અને હું ચોક્કસ સાક્ષી આપીશ કે જે ભાર હું લઈને ફરી રહ્યો છું એ ભાર પ્રભુએ દૂર કર્યો છે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. પ્રભુની પાસે જવાથી, પ્રભુની અરજ કરવાથી, તેમની પાછળ ચાલવાથી પ્રભુ સહાય અને મદદ કરે છે. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. પ્રભુની પાછળ ચાલવાથી, ઈસુની પાછળ ચાલવાથી, તેમની સેવા કરવાથી. પર જો તમે અને હું પ્રભુથી દૂર રહીને આપણા પોતાના રસ્તાઓ, આપણા પોતાના વિશ્વાસ, આપણા પોતાના માણસો કે આપણી પોતાની શક્તિ કે નાણાં કે આપણી શાક પર જો ભરોસો રાખીશું તો દુઃખી થવાનો વારો સતત ચાલુ રહ્યા કરશે. પ્રભુની સાથે છો, દુઃખમાં છો તો એ દુઃખ દૂર થવાની ખાતરી છે. પણ આપણા પોતાના વિચારો પ્રમાણે, આપણા પોતાના એવા આપણા વ્યક્તિગત વિશ્વાસ પ્રમાણે પ્રભુ પરના વિશ્વાસ નહીં, પણ આપણા સ્ત્રોત પર વિશ્વાસ રાખનારા પાછા હટશે, પાછા પડશે, નાસીપાસ થશે, નિરાશ થશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હું ઘણી વાર કહું છું કે આપણી પાસે એવા પ્રભુ છે કે જે પળવારમાં બધું બદલી નાખે છે, મોસમ બદલી નાખે છે. વાવાઝોડું અને વરસાદ અને ઠંડી અને ગરમી, એમ આપણે જોયું છે ઋતુઓમાં મોટા મોટા ફેરફારો થાય છે. આપણા પ્રભુ એ બધા પર છે, એ બધું જ એમના અધીન છે. અને જ્યારે તેમણે વિચાર કર્યો કે ચાલો આપણે આપણા સ્વરૂપ પ્રમાણે માણસોને બનાવીએ, ત્યારે આપણે તેમની દ્રષ્ટિમાં હતા, તેમના મનમાં હતા, તેમના વિચારોમાં હતા, અને આજે પણ આપણે તેમની આંખોમાં મૂલ્યવાન રત્ના બરાબર છે. આપણે તેમની દ્રષ્ટિમાં મૂલ્યવાન છે વાલા મિત્ર, અને આપણે તેમની પ્રજા છે. તેઓ આપણને પ્રેમ કરે છે, ને પિતાએ તો તેમનો વાલો દીકરો આપ્યો છે મિત્રો, કે તમારો અને મારો નાશ ન થાય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, જો આ માસની શરૂઆત કરી છે તો જેમ આપણી પાસે આ માસનું વચન છે એ પ્રમાણે આગળ વધીએ, ચિંતા ન કરીએ. માણસો પાસે જતા કરતા પ્રભુની પાસે આપણે જઈએ અને પ્રભુ મદદ કરશે. ઘણી વાર આપણે એવા રસ્તા પર હોઈએ છીએ કે જે ટૂંકા આશીર્વાદો કે ટેમ્પરરી બ્લેસિંગ્સની પાછળ આપણે ચાલતા હોય છે, ત્યારે એ ટકતા નથી. એ માણસોની વાહવા એ થોડા સમય પૂરતી જ રહે છે. માટે આપણે ક્યાં છે, ક્યાં જઈ રહ્યા છે, કોને કહી રહ્યા છે, એ બધું જ આપણે હંમેશા યાદ રાખીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેમ કે જેઓ પ્રભુની પાછળ ચાલે છે અને સર્વદા વિશ્વાસ કરે છે, પ્રભુના કામને ઓળખે છે, જાણે છે અને પ્રભુના કામો કરે છે, અને જેઓ ઈશ્વરની દ્રષ્ટિમાં છે, એમને માટે એવું કહેવામાં આવ્યું છે, યહોવાને શોધનારાઓને કોઈ પણ સારા વાનાની અછત પડશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ
આભાર માનીએ છીએ. આજે સવારમાં પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને આ સુંદર સમય આપ્યો, સુંદર વખત આપ્યો. તમારું પવિત્ર નામ લેવાને માટે તમે સહાય કરી, મદદ કરી પ્રભુ. અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા. અમારી પરિસ્થિતિઓમાં તમે અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી છે પ્રભુ. તેના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નવા વર્ષના પ્રથમ અઠવાડિયામાં થઈને અમે પસાર થઈ રહ્યા છે પ્રભુ. ત્યારે તમારી મોટી દયા, તમારી કૃપા અને તમારી કરુણા અમારા પર થવા દો. અને પ્રભુ, જે ગયા વર્ષના અમારા આશીર્વાદોથી અમે વંચિત રહ્યા છે, એ આશીર્વાદો અમે મેળવી શકીએ એવા જીવનો તમે અમારા બનાવો. તમારા પર ભરોસો કરી શકીએ એવા બનાવો. વધારે મજબૂત પ્રભુ ભરોસો રાખીને તમારી પાસે ચાલી શકીએ એવા તમે અમને બનાવો પ્રભુ. જે કંઈ શંકાઓ, કુશંકાઓ અથવા જે કંઈ જગતના ધોરણની પ્રમાણેની બાબતો અમારામાં જ છે પ્રભુ, તમે એને દૂર કરો. અને ખંતથી, વિશ્વાસથી પ્રભુ અમે તમારી પાછળ ચાલી શકીએ એવા મજબૂત અમને તમે બનાવો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી આગળ અમે નમી ગયા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આજના દિવસમાં તમે અમને લીડ કરજો, દોરજો, ચલાવજો. અમારી સાથે રહીને, અમારી સંભાળ લઈને, અમારી કાળજી લઈને પ્રભુ તમે અમને દોરજો અને અમારી સંભાળ રાખીને અમારા હાથના કામોને સફળ કરજો. આજના દિવસમાં પ્રભુ અમે એવું જીવન જીવીએ જેના દ્વારા કેવળ અને કેવળ તમને માન અને મહિમા મળે. અમારી સેવાઓ દ્વારા પ્રભુ અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ પ્રભુ પિતા. અને પ્રભુ ઘણા બધા લોકોને અમે તમારું નામ વહેંચી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. જે કંઈ સેવાઓ અમારામાં બંધ થઈ ગઈ છે અથવા જે તે અમારે કામો કરવા જોઈએ અમે અત્યારે નથી કરતા, તો પ્રભુ એ સર્વ કામો કરવાના માટે તમે અમને રૂડું મન આપજો. અને પ્રભુ ફરીથી તમારી પાછળ ચાલવામાં તમે અમને બેઠા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ અમે અત્યારે ખાસ પ્રભુ તમને વિનંતી ભરી અરજ કરીએ છીએ પ્રભુ, જેઓ ગેરમાર્ગે દોર્યા છે તમે એમને પાછા લાવજો. વ્યસનોમાં છે પ્રભુ, વ્યભિચારમાં છે, ખોટી ચળવણીમાં આવી ગયા છે ને તમારા રસ્તાથી ભટકી ગયા છે પ્રભુ. એવા લોકોને માટે અમે પ્રભુ હૃદયથી તમને વિનંતી કરી છે. અને ચોક્કસ પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ એક દિવસ પ્રભુ એવા ભટકેલા લોકો તમારી પાછળ પાછા ફરશે, તમારો સ્વીકાર કરશે અને તેઓ બહુ ફળ આપશે એ વિશ્વાસ સાથે અમે તમને અરજ કરીએ છીએ પ્રભુ. ઘણા બધા લોકોનો ઉપયોગ કરો, ઘણા સેવક સેવિકાનો અને પ્રભુ તમારા પસંદ કરેલા લોકોનો તમે ઉપયોગ કરો એના માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જેઓ માંદા છે પ્રભુ તેઓને તમે સાજા કરો. મારા ઘરમાંથી પણ પ્રભુ હવે તમે બીમારી દૂર કરો એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. નવા વર્ષમાં પ્રભુ ઘણા બધા એવા નવા આશીર્વાદો જોઈ શકીએ અને જૂના આશીર્વાદો પ્રભુ જે અમે પ્રાપ્ત કરી શક્યા નથી એ મેળવીએ. અને જે ચાલી આવતી મુશ્કેલીઓ છે અમારા સર્વના ઘરોમાંથી તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો, મિનિસ્ટ્રીના કામોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને તમે આશીર્વાદિત કરો. સાંભળે છે, બીજાને મોકલે છે, બધાને અમે ખાસ આજે તમારી પાસે લાવીએ છીએ. અને નવા વર્ષમાં પ્રભુ તેમના દ્વારા તમારો મોટો મહિમા થાય અને પ્રભુ અમે બધા બહુ નાનામાંથી એકને કરીએ જે તમને કર્યું બરાબર થાય એવી નવા વર્ષની અમારી સેવાઓ બની જાય એવું તમે થવા દેજો. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ માદાઓને સાજા કરજો. લડાઈ ઝઘડા જ્યાં ચાલી રહ્યા છે ઘરોમાં, કુટુંબોમાં, સંસારમાં, જીવનમાં, જોબમાં, બિઝનેસમાં બધાને તમે શાંત કરજો પ્રભુ. કોર્ટ કેસ, એફઆઈઆર ને ખોટા તુમ્મતોને પણ તમે ખાલી જ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો તમારા બાળકોને પ્રભુ. લગ્નનો આશીર્વાદ, બાળકધનનો આશીર્વાદ, નાણાંનો આશીર્વાદ, મકાનનો આશીર્વાદ, લોનનો આશીર્વાદ, મકાન ખરીદી શકે, વેચી શકે, વાહન ખરીદી શકે પ્રભુ પિતા. અને પ્રભુ તેમના EMI હપ્તા ભરી શકે, તેમની જોબ આશીર્વાદિત થાય, નવી જોબ મળે, ગુમાવેલી જોબમાં પ્રશ્નો
જે કંઈ આવ્યા છે ગુમાવેલી જોબના લીધે એ દૂર થાય પ્રભુ. અને પ્રભુ બિઝનેસ લોકોના આશીર્વાદિત થાય પ્રભુ. અને પ્રભુ જે કંઈ તેઓ ઘરે કાર્ય તમારા નામે હા પ્રભુ મહેનત કરે પ્રભુ, એ સર્વ મહેનત ફળે ઉગી નીકળે પ્રભુ. અને પ્રભુ એ પ્રમાણે તેમના ઘરનું ભરણ પોષણ થાય એવી પ્રાર્થના કરે છે. દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષાઓ જેઓ આપે છે તેમાં તેમને પાસ કરજો પ્રભુ પિતા. પ્રભુ તમારા બાળકો જેઓ દુઃખી છે, વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો. મંદબુદ્ધિના લોકો, માનસિક લોકો, વિકલાંગોની પર તમે સાથે રહેજો. જેમને દેશ અને વિદેશમાં જવું છે પ્રભુ ભણવા માટે, જોબ માટે, હંમેશા રહેવા માટે, તેમના રસ્તાઓ તમે ખુલ્લા કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સંભાળ લેજો. જે બહેનોએ ગર્ભ ધારણ કર્યું છે પ્રભુ તેમને અને તેમના બાળકને પ્રભુ તમે રક્ષણ આપજો અને તંદુરસ્ત બાળકને બહેનો જન્મ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી જે કંઈ નાની મોટી સેવાઓ છે પ્રભુ એના દ્વારા તમે મહિમા પામજો. દિવસમાં અમારી સાથે રહેજો. નાના મોટા પાપ ગુનાહ માફ કરજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ ફરીવાર સાંજના સમયે તમારું પવિત્ર નામ રટતક આપજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.